નમસ્કાર. FIBCom કંપની લો સેમેસ્ટર 1. ખાનગી કંપની પરના નિયંત્રણો વિશે ચર્ચા કરી, જેમાં બધી જ ખાનગી કંપની પરના નિયંત્રણો અને માત્ર જાહેર કંપનીની પેટાયેલી ખાનગી કંપનીને લાગુ પડતા નિયંત્રણો વિશે ચર્ચા કરી. ત્યારબાદ ખાનગી કંપનીના વિશિષ્ટ અધિકારો, એમાં પણ બધી જ ખાનગી કંપનીને મળતા વિશિષ્ટ અધિકારો અને માત્ર સ્વતંત્ર ખાનગી કંપનીને મળતા વિશિષ્ટ અધિકારો વિશે ચર્ચા કરી. હવે આપણે કંપનીના રૂપાંતરની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું, એટલે કે કંપનીનું રૂપાંતર, જેમાં સૌ પ્રથમ છે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર. હવે આ જે રૂપાંતરની પ્રક્રિયા છે, જેને કારણે ખાનગી કંપનીનો જાહેર કંપનીમાં ફેરવીને એ લાભ લેવા માટે કાયદાની જોગવાઈઓ અને વિધિને અનુસરીને આ ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીમાં રૂપાંતરની પ્રક્રિયા થતી હોય, જેમાં નીચેના કાયદાઓની જોગવાઈનું પાલન કરવું પડે છે, જે તમે જોઈ શકો છો. જેમાં સૌપ્રથમ છે ખાસ ઠરાવ. ખાનગી કંપનીને જાહેર કંપનીમાં ફેરવવા માટે કંપનીએ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. ખાસ ઠરાવ એ ખાસ કાર્ય માટે થતો હોય અને સામાન્ય ઠરાવ હોય એ રોજબરોજના કાર્ય માટે કંપનીની સભામાં સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે. જ્યારે કોઈ નીતિ વિષયક નિર્ણય લેવો હોય તો એના માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે. તો કંપનીનું રૂપાંતર એ નીતિ વિષયક નિર્ણય કહેવાય, જેના માટે એને પોતે સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. ત્યારબાદ છે આર્ટિકલ્સમાં ફેરફાર. આર્ટિકલ્સ કંપનીની બધી જ જોગવાઈઓ હોય, જેવી કે શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ, સભ્ય સંખ્યા પર મર્યાદા અને જાહેર નિમંત્રણ પર પ્રતિબંધ દૂર કરવો પડે. આપણને ખ્યાલ છે કે ખાનગી કંપની છે એ શેરની ફેરબદલી કરી શકાતી નથી, એટલે કે શેર ફેરબદલી પર નિયંત્રણ હોય છે. જ્યારે જાહેર કંપનીમાં શેર ફેરબદલી થઈ શકે છે, તો ખાનગી કંપનીમાં જે શેરની ફેરબદલી ઉપરના નિયંત્રણ છે એ દૂર કરવા પડશે. ખાનગી કંપનીની સભ્ય સંખ્યા કેટલી હોય છે? ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ અમર્યાદિત. તો જે આ સભ્ય સંખ્યાની મર્યાદાની જે જોગવાઈ છે એમાં પણ ફેરફાર કરવો પડશે. અને નંબર 3 છે જાહેર નિમંત્રણ પર પ્રતિબંધ. એ પણ આપણે દૂર કરવો પડશે, કારણ કે ખાનગી કંપની છે એ જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી, એટલે જ એ વિજ્ઞાપન પત્ર કે તેના બદલાનું નિવેદન પત્ર તૈયાર કરી શકતી નથી. જ્યારે ખાનગી કંપનીની બદલે જાહેર કંપની છે એ આ જાહેર જનતાને નિમંત્રણ પણ આપી શકે છે અને વિજ્ઞાપન પત્ર અને નિવેદન પત્ર પણ બનાવી શકે છે. આથી જો ખાનગી કંપનીને જાહેર કંપનીમાં ફેરવવી હશે, એનું રૂપાંતર કરવું હશે, તો આ જે જાહેર જનતાના નિમંત્રણ પર પ્રતિબંધ છે એ પણ દૂર કરવો પડશે. એના પછી છે પ્રાઇવેટ શબ્દ દૂર કરવો. ખાનગી કંપનીના નામની છેડે સામાન્ય રીતે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ એ લગાડવો પડતો હોય, પરંતુ જો એ જાહેર કંપની હોય તો એના નામના છેડે માત્ર લિમિટેડ શબ્દ લગાવવામાં આવતો હોય. તો કંપનીના નામમાંથી કેન્દ્ર સરકારની પરવાનગી મેળવીને પ્રાઇવેટ શબ્દને દૂર કરવો આવશ્યક હોય છે. એ પછી છે સભ્ય અને સંચાલકોની સંખ્યામાં ફેરફાર. હમણાં જેમ આપણે સભ્યની વાત કરી કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 હોય, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 હોય, તો એ ફેરફાર કરવો પડશે. અને વધુમાં વધુ ખાનગી કંપનીમાં 200 હોય, જ્યારે જાહેર કંપનીમાં અમર્યાદિત હોય. તો આ સભ્ય સંખ્યા ઓછામાં ઓછી ને વધુમાં વધુની જે મર્યાદાઓ છે એમાં ફેરફાર કરવો પડશે. એ ઉપરાંત સંચાલકોની સંખ્યા 3 રાખવી પડે. ખાનગી કંપનીમાં 2 હોય, જાહેર કંપનીમાં 3 હોય, તો એમાં પણ ફેરફાર કરવો પડશે. સંચાલકોની યાદી અને સંમતિ રજિસ્ટ્રારને મોકલવી પડે છે. તો આ બધી જ જે સંમતિ છે એ કંપની રજિસ્ટ્રારને મોકલવી આવશ્યક છે. ત્યારબાદ જોઈએ સભાના નિયમો. ખાનગી કંપની આર્ટિકલ્સમાં જાહેર કંપનીને લગતા
સભાના નિયમો જેવી કે સામાન્ય સભા, નોટિસ, કોરમ, પ્રોક્સી, વાર્ષિક હિસાબો, આ બધા જ નિયમો જાહેર કંપનીમાં જે લાગુ પડતા હોય એ નિયમો લાગુ પાડવા પડશે અને ખાનગી કંપનીના જેટલા પણ અધિકારો છે એને છોડવા પડશે. ત્યારબાદ છે વિજ્ઞાપન પત્રની નોંધણી. આર્ટિકલ્સમાં ફેરફાર કર્યા પછી 30 દિવસની અંદર કંપનીએ વિજ્ઞાપન પત્ર કે તેના બદલાનું નિવેદન રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે, કારણ કે એને પોતે ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીમાં ફેરફાર કર્યું. તો હવે જ્યારે જાહેર કંપનીમાં ફેરફાર થયું તો એને જાહેર જનતાને જે શેર ખરીદવાનું આમંત્રણ આપતું પત્રક છે, જેને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે, એ વિજ્ઞાપન પત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ 30 દિવસની અંદર રજૂ કરવું આવશ્યક છે. તો ખાનગી કંપની અને જાહેર કંપનીમાં જે રીતે જેટલા પણ કાયદાઓની જોગવાઈઓ લાગુ પડી છે, તો એ આ જે ખાનગી કંપનીને મળતા વિશિષ્ટ અધિકારો છે એને છોડવા પડશે અને જાહેર કંપનીના જેટલા પણ નિયમો અને કાયદાની જોગવાઈઓ છે એના આધારે પછી આગળ ઉપર કામ કરવાનું રહેશે. આ હતું ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર. આથી ઉલટા સુલટો લાભ મેળવવા માટે જો જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ કરવામાં આવે તો એ જોઈએ. જો જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર કરવામાં આવે તો એના માટે જે પણ કાયદા કે વિધિનું પાલન કરવું પડતું હોય એમાં પહેલું તો છે ઠરાવ. જાહેર કંપનીને ખાનગી કંપનીમાં ફેરવવા માટે કંપનીની સામાન્ય સભામાં પહેલાં તો ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. આર્ટિકલ્સમાં ફેરફાર. જે આર્ટિકલ્સમાં ફેરફાર આપણે જોયા હતા એ હવે બધી જ બાબતો ઉલટા સુલટી લાગુ પડશે. શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવું પડશે, સભ્ય સંખ્યા પર મર્યાદા મૂકવી પડશે અને જાહેર નિમંત્રણ પર પ્રતિબંધ ઉમેરવો પડશે, કારણ કે હવે આપણે જાહેર કંપનીમાંથી ખાનગી કંપનીમાં ફેરફાર કરીએ છીએ. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની પણ પરવાનગી મેળવવી પડશે. જાહેર કંપનીને ખાનગી કંપનીમાં ફેરવવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની પરવાનગી મેળવવી આવશ્યક છે. આ ટ્રિબ્યુનલ છે એ કંપનીની બધી જ બાબતોને હેન્ડલ કરતી હોય. એમાં જે પણ કોઈ અસમંજસ હોય, કંપની ઉપર નિયંત્રણ રાખતી હોય કંપની રજિસ્ટ્રાર, અને આ બધા જ બાબત છે એ બધી જ કંપનીને લગતી બાબત એ કંપની લો ટ્રિબ્યુનલ સાથે સંકળાયેલી હોય તો એને લો ટ્રિબ્યુનલની પરવાનગી મેળવવી આવશ્યક છે. ત્યારબાદ પ્રાઇવેટ શબ્દ ઉમેરવો. કંપનીનું નામમાં માત્ર લિમિટેડ શબ્દ હશે જો એ જાહેર કંપની હશે, પરંતુ એને જાહેરમાંથી ખાનગી કંપનીમાં રૂપાંતર કરવું હોય તો કંપનીના નામમાં પ્રાઇવેટ લિમિટેડ શબ્દ ઉમેરવો પડે. ત્યારબાદ છે ખાસ ઠરાવ અને આર્ટિકલ્સની નોંધણી. કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર થયાના 30 દિવસ સુધીમાં તેની જે પણ કોઈ નકલ છે એ કેન્દ્ર સરકારની પરવાનગી મળ્યા પછી સુધારેલા આર્ટિકલ્સની છાપેલી નકલ 30 દિવસ સુધીમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી આવશ્યક છે અને જાહેર કંપનીને ખાનગી કંપનીમાં ફેરવ્યા બાદ કંપનીને લગતી કાયદાની જેટલી પણ જોગવાઈઓ હશે એ બધા જ વિશિષ્ટ અધિકારો અને નિયંત્રણો એને લાગુ પડશે. તો આના આધારે સેક્રેટરીની શું ફરજ બનશે? આપણે જે બે બાબતો જોઈ, ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર. તો હવે આ બંને પ્રક્રિયાઓમાં જે પણ કંપનીના સેક્રેટરી છે એની ફરજો શું રહેશે? સૌ પ્રથમ તો સેક્રેટરીનું કામ શું હશે કે કંપનીની જેટલી પણ બાબતો છે એ બધી જ બાબતોનું એ નિયમન કરતા હશે, કંપનીની સામાન્ય સભા સંભાળતા હશે, કંપનીના ત્રાહિત પક્ષો સાથે ડીલિંગ કરતા હશે, કંપનીના સંચાલકોએ સોંપેલું કામ એ અન્ય પાસે કરાવતા હશે અને એની જાણ કરતા હશે, અને જે પણ કોઈ કંપનીમાં જે કામ થયેલું હોય એના અહેવાલો સંચાલકો સુધી પહોંચાડતા હશે અને એમાં જે પણ કોઈ સુધારા વધારા હશે એના આધારે કંપનીનું કામ આગળ ચલાવતા હોય. તો આ કંપની સેક્રેટરીનું કાર્ય છે. તો હવે આપણે જે આ કંપની રૂપાંતરની પ્રક્રિયા જોઈ, ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં, તો એમાં સેક્રેટરીની ફરજો શું રહેશે? સૌ પ્રથમ તો જાહેર કંપનીમાંથી ખાનગી કંપની કે ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીમાં ફેરવવા માટે જેટલી પણ કાયદાની જોગવાઈઓ આપણે જોઈ, આ બધી જ કાયદાઓની જોગવાઈની
જે પણ કોઈ વિધિ છે, જે પ્રક્રિયા છે, આ બધી જ પ્રક્રિયા પૂરી કરવાની જે ફરજ છે એ સેક્રેટરીની છે. પછી સૌપ્રથમ સંચાલક મંડળમાં એ ઠરાવ પસાર કરે છે. જે આપણે ઠરાવ પસાર કરવાની જોગવાઈ જોઈએ તો એ ઠરાવ પસાર કરવાની જેટલી પણ વ્યવસ્થા છે અને એની જે કાર્ય છે આ બધું સેક્રેટરી સંભાળશે. ત્યારબાદ સામાન્ય સભામાં નોટિસ કાઢશે, કારણ કે આપણે જોયું 30 દિવસ અગાઉ નોટિસ આપવી પડે, તો આ કામ પણ સેક્રેટરીનું છે. તો નોટિસ બહાર પાડશે. સભામાં ઠરાવો પસાર કરી અને આર્ટિકલ્સમાં જરૂરી ફેરફારો કરવાની ફરજ સેક્રેટરીની છે. તો આર્ટિકલ્સમાં જેટલા પણ ફેરફાર કરવાની ફરજ સેક્રેટરીની છે એ મુજબ સેક્રેટરી છે એ બધા જ ફેરફારો કરી અને કંપનીના નામમાં પ્રાઇવેટ શબ્દ ઉમેરવો હોય કે દૂર કરવો હોય, જો જાહેરમાંથી ખાનગીમાં ફેરફાર કરવો હોય તો પ્રાઇવેટ શબ્દ એને રાખવો પડે અને ખાનગીમાંથી જાહેર કંપનીમાં ફેરફાર કરવો હોય તો પ્રાઇવેટ શબ્દ દૂર કરી અને માત્ર લિમિટેડ શબ્દ રાખવો પડે. તો આ જે પણ ક્યાંય બાબતોની જરૂર જણાય ત્યાં કેન્દ્ર સરકારની મંજૂરી લઈ અને શેર પ્રમાણપત્રમાં જેટલા પણ ફેરફાર જરૂરી લાગે એ દરેકે દરેક ફેરફાર વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની ફરજ સેક્રેટરીની રહેશે. તો આપણે આ કંપનીના રૂપાંતરની પ્રક્રિયામાં ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર તથા આ બંને પ્રક્રિયામાં સેક્રેટરીની શું ફરજો રહેશે એના વિશે ચર્ચા કરી. હવે આપણે ખાનગી કંપની અને જાહેર કંપનીની જે તુલનાત્મક ચર્ચા છે કે એ બંનેના જે તુલનાત્મક બાબતો છે એના વિશે જોઈએ. તો સૌપ્રથમ તો શેર ફેરબદલીના દ્રષ્ટિકોણથી જોઈએ તો ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી કરવાના સભ્યોના અધિકાર ઉપર નિયંત્રણ હોય છે, જ્યારે જાહેર કંપનીમાં એવું નથી હોતું. સરળતાથી ફેરબદલી થઈ શકે છે. સભ્ય સંખ્યા કેટલી હોય? ખાનગી કંપનીમાં વધુમાં વધુ ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200. જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7, વધુમાં વધુ અમર્યાદિત. ત્યારબાદ જાહેર નિમંત્રણના હેતુથી જોઈએ તો શેર કે ડિબેન્ચર ખરીદવા જાહેર જનતાને નિમંત્રણ આપવામાં ખાનગી કંપનીને પ્રતિબંધ લગાવવો પડે, જ્યારે જાહેર કંપની છે એ જાહેર જનતાને પ્રતિબંધ કર્યા વગર જ એ કોઈ પણ રીતે એને જે રીતે વિજ્ઞાપન પત્ર બહાર પાડેલું હોય એના આધારે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. હવે જો સ્થાપનાના દ્રષ્ટિકોણથી જોઈએ તો ખાનગી કંપનીમાં આર્ટિકલ્સ તૈયાર કરવાનું હોય તો તેની નોંધણી કરાવવી ફરજિયાત છે, જ્યારે જાહેર કંપનીમાં આર્ટિકલ્સ નોંધાવેલ ન હોય તો ટેબલ એની જોગવાઈઓ આપોઆપ લાગુ પડી જશે. ખાનગી કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો પડે, જાહેર કંપનીના નામના છેડે માત્ર લિમિટેડ શબ્દ લાગે. ત્યારબાદ સંચાલકો સ્થાપના વખતે સંચાલકોની યાદી સંમતિ ખાનગી કંપનીમાં નોંધાવવાની કોઈ જ જરૂર નથી, પરંતુ જો જાહેર કંપનીની વાત કરીએ તો સ્થાપના વખતે કંપની રજિસ્ટ્રાર સમક્ષ સંચાલકોના નામની યાદી તથા નામની યાદી સાથે સંમતિ દર્શાવવું અનિવાર્ય બને છે. વિજ્ઞાપન પત્રની વાત કરીએ તો ખાનગી કંપનીમાં જાહેર નિમંત્રણ પર પ્રતિબંધ હોવાથી વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં, પરંતુ જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે છે. સંચાલકના દ્રષ્ટિકોણથી વાત કરીએ, સંચાલકોની સંખ્યા સૌપ્રથમ તો ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જરૂરી છે. જાહેર કંપનીની પેટા એવી ખાનગી કંપનીમાં 3 સંચાલકો આવશ્યક છે. જાહેર કંપનીની વાત કરીએ તો ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જોઈએ. સંચાલકોની નિમણૂક ખાનગી કંપનીમાં એક જ ઠરાવથી બધા જ સંચાલકોની નિમણૂક થઈ શકે છે. જાહેર કંપનીમાં દરેક સંચાલકની નિમણૂક માટે અલગ ઠરાવ પસાર કરવો પડે છે. ખાનગી કંપનીમાં સંચાલકોના હોદ્દાની સંખ્યા સંચાલક ગમે તેટલી ખાનગી કંપનીના સંચાલક પદ ધારણ કરી શકે. જાહેર કંપનીમાં વધુમાં વધુ 20 જાહેર કંપનીમાં જ સંચાલક પદ ધારણ કરી શકે. ખાનગી કંપનીમાં સંચાલકોની નિવૃત્તિ ક્રમાનુસાર થતી હોય એવું જ કોઈ પ્રશ્ન નથી, પરંતુ જાહેર કંપનીમાં 2/3 ભાગના સંચાલકો ક્રમાનુસાર નિવૃત્ત થતા હશે. ખાનગી કંપનીમાં યોગ્ય લાગે તેટલું મહેનતાણું આપી શકે, કોઈ જ પ્રકારનો નિયમ નથી. જાહેર કંપનીમાં સંચાલકોએ કુલ ચોખ્ખા નફાના 11% જેટલું મહેનતાણું આપી શકે.
સંચાલકોને લોન આપવા ઉપર ખાનગી કંપનીમાં નિયંત્રણ નથી, પરંતુ જાહેર કંપનીમાં સંચાલકોને લોન આપવા ઉપર નિયંત્રણ છે. ખાનગી કંપનીમાં વહીવટકર્તાના ચોખ્ખા નફાના 11%થી વધુ પણ મહેનતાણું ચૂકવી શકાય, જ્યારે જાહેર કંપનીમાં ચોખ્ખા નફાના 11%થી વધુ મહેનતાણું ચૂકવી શકાતું નથી. શેરના પ્રકાર: ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિફર્ડ એમ ત્રણેય પ્રકારના શેર ખાનગી કંપની બહાર પાડી શકે. જાહેર કંપની ઇક્વિટી અને પ્રેફરન્સ એમ બે જ પ્રકારના શેર બહાર પાડી શકશે. ખાનગી કંપનીમાં લઘુત્તમ ભરણાની કોઈ જ જોગવાઈ લાગુ નથી પડતી, પરંતુ જાહેર કંપનીમાં લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડે છે. આના પહેલાના વિડીયોમાં આપણે વાત કરી હતી. લઘુત્તમ ભરણું એટલે કે ધંધો શરૂ કરવા માટે જાહેર કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને એને જે સામેથી ભરપાઈ શેર મૂડી આવે એના માટે એને જે ઓછામાં ઓછી લઘુત્તમ કિંમત નક્કી કરેલી હોય એટલી ભરપાઈ મૂડી આવવી જરૂરી છે. જો એટલી ભરપાઈ મૂડી ન આવે તો જાહેર કંપની પોતાનો ધંધો શરૂ કરી શકે નહીં, તો એને લઘુત્તમ ભરણું કહેવાશે. તો આવી લઘુત્તમ ભરણાની જોગવાઈ ખાનગી કંપનીમાં નથી હોતી, કારણ કે ખાનગી કંપનીમાં જાહેર જનતા દ્વારા મૂડી મગાવવામાં નથી આવતી. આ જોગવાઈ માત્ર ને માત્ર જાહેર કંપનીની જ છે. ત્યારબાદ ખાનગી કંપનીની વાત કરીએ તો નવા શેર બહાર પાડે તો ચાલુ સભ્ય સિવાય અન્ય વ્યક્તિ પણ નવા શેર આપી શકે છે. જાહેર કંપનીમાં નવા શેર બહાર પાડે તો પ્રથમ તેની દરખાસ્ત ચાલુ સભ્યોને કરવી પડે. ખાનગી કંપનીમાં શેર ફેરબદલી કરવાની નિયંત્રણ હોવાથી શેર ફેરબદલી પણ નથી થઈ શકતી અને નામંજૂર શેર ફેરબદલી સામે અપીલ થઈ શકતી નથી. ખાનગી કંપનીમાં મુક્ત ફેરબદલી હોવાથી ફેરબદલી સામે કોઈ ઇનકાર કરે તો કેન્દ્ર સરકાર કે અદાલતમાં એના પ્રત્યે દાવો માંડી અને કાર્ય કરી શકે છે. કાયદેસરની પ્રથમ સભાનો અહેવાલ એ ખાનગી કંપનીમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની ફરજિયાત બાબત નથી, પરંતુ જાહેર કંપનીમાં કાયદેસરની પ્રથમ સભા એટલે કે કંપની શરૂ કરે ત્યારે જે સૌ પ્રથમ સભા હોય તે બોલાવવાનું કામ અને એના અહેવાલ મોકલવાનું તથા રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરવું ફરજિયાત બને છે. ખાનગી કંપનીમાં સભામાં કોરમ ઓછામાં ઓછા 2 સભ્ય ગણાય. જાહેર કંપનીમાં જે કોરમ છે એટલે કે કાર્યધારક સંખ્યા પણ એને કહી શકાય, કે જે સભા ચાલુ રાખવા માટે આખા જે ટોટલ સમય છે સભાનો એમાં એટલા સભ્યો હોવા આવશ્યક છે, જેને કોરમ કહેવાય. તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 5 એ કોરમ ગણાશે. અને પ્રોક્સીની વાત કરીએ તો સભ્યોને એક સાથે એક જ પ્રોક્સી નિમવાનો અધિકાર ખાનગી કંપનીમાં છે, પરંતુ જાહેર કંપનીમાં એક પ્રસંગે એક સાથે એકથી વધુ પ્રોક્સી નિમી શકાય નહીં. તો આ આપણે ખાનગી કંપની અને જાહેર કંપની જે પહેલાં આગળ જોઈ જ ગયા હતા, પરંતુ એની ટૂંકમાં ખ્યાલ આવી જાય એના માટે એ બાબત આપણે ફરીથી જોઈ લીધી. હવે આપણે વાણિજ્ય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોનો તુલનાત્મક અભ્યાસ છે એ કરીશું. થેન્ક યુ.